નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે નેનાવા ગામમાં સોમનાથ મંડળીના અંદર આવેલા છીએ. એક ખેડૂતે ન્યુટ્રામોલ ખાતર વાપરેલું હતું અને એમના પાસેથી આપણે અભિપ્રાય મેળવીએ. એમને ગઈ સાલ એમના ખેતરના અંદર ન્યુટ્રામોલ ખાતર વાપર્યું હતું અને આ સિઝનમાં પણ એના નવું ન્યુટ્રામોલ લઈ જવા માગે છે. તો એમના પાસેથી માહિતી મેળવીએ કે તેમને ન્યુટ્રામોલ ખાતર કેવું લાગ્યું. સૌ પ્રથમ તમારું નામ જણાવો. મારું નામ જતારામ દેવાજી ચૌધરી કીડવા સાંચોર જિલ્લા સાચું રાજસ્થાન. મોબાઈલ નંબર તમારો? મોબાઈલ નંબર 961083 7332. બરાબર. વીઘામાં ગણો 4-5 વીઘામાં વાપર્યું હતું. 10 કટા લઈ ગયો હતો એટલે થોડું પડી રહ્યું હતું. બાકી જેમ જરૂર હતી એમ વાપર્યું હતું. મૂંગફળીની અંદર વાપર્યું હતું, બાજરીની અંદર, જીરાની અંદર બી વાપર્યું. હમણાં આ ઉનાળુ સિઝનમાં બી વાપર્યું. કેવું લાગ્યું હતું તમને? જબરજસ્ત રિઝલ્ટ છે, જબરજસ્ત. ડીએપીની સરખામણીમાં ડીએપીની સરખામણીમાં ડીએપી ગળીને પીગળીને જમીનની અંદર ચડ્યું થાય. આરવા એવું દાણો રહે એટલે કે જેવું પાણી આવે ફરીથી કામ કરવાનું ચાલુ. અગર પાણી જે સુકાઈ જાય પાછું શોષણ થઈને એકદમ દાણો મજબૂત થઈ જાય. પાછું પાણી આવે એટલે કામ કરવાનું ચાલુ. એટલે આ જમીનમાં જતું નથી, જમીનને નુકસાન કરતું નથી. હમણાં હાલ મગફળી ઉખેડી એટલે મગફળીની અંદર ઉખેડતાની હંગાતે એની હંગાતે અળસિયાના ગોદમાં તૈયાર થયેલા અળસિયા દેખાવા માંડ્યા. એટલો ફાયદો થાય. અળસિયા તમને દેખાવા માંડ્યા. હા, બિલકુલ. સિઝનના અંદર તમે કેટલા કટ્ટા લઈ જવાના? આ સિઝનની અંદર 20 કટા લઈ ગયા. ખૂબ ખૂબ આભાર તમારો.